નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે તેમાં આપણે ચર્ચા કરશું 15મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર ચર્ચા કરી લઈએ છીએ. MCQ, ડિસ્ક્રિપ્ટિવ ટોપિક અને વન લાઇનર ક્વેશ્ચન આ બધું જ આપણે માત્ર ને માત્ર 15 મિનિટની અંદર સ્ટડી કરીએ છીએ, જેમાંથી તમારા જે પણ પરીક્ષા હોય જીપીએસસી, PSI, કોન્સ્ટેબલ, CC, રેલવે, બેન્કિંગ દરેક પરીક્ષાના કરંટ અફેર છે આપણા કરંટ અફેરમાંથી કવર થઈ જાય છે. ક્લિયર? તો વિડીયોની PDF જોઈતી હોય, કરંટ અફેરની પ્રિન્ટેડ કોપી મંગાવી હોય તમારે, તો તમે આપણા WhatsApp નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આપણી એપ્લિકેશનમાંથી બાય કરી શકો છો. તો આ બધા જ કરંટ અફેર છે એ તમને હાર્ડ કોપીમાં મળી જશે. ઓકે, પ્રિન્ટેડ કોપી આવશે, તમારા ઘરે પહોંચાડી દેશું. ઓલ ગુજરાતમાં ગમે ત્યાં પણ તમે રહેતા હોય તમને પહોંચી જશે. ક્લિયર? તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. WhatsAppમાં મેસેજ કરશો તો પણ લિંક મોકલી દેશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી જ છે. ક્લિયર? શરૂ કરી દઈએ આજનો 15મી મેના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિયુક્તિ થઈ છે? જો સૌથી પહેલા હતા એમનું નામ હતું બિપિન રાવત. ઓકે, એમનું હેલિકોપ્ટર ક્રેશની અંદર છે નિધન થઈ ગયું. તમિલનાડુ પાસે એમનું કંઈક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, એમાં નિધન થઈ ગયું. એમના પછી બીજા આવ્યા, એમનું નામ છે અનિલ ચૌહાણ. ઘણા સમય સુધી આમનું પદ ખાલી રહ્યું હતું. ઓકે, એ પછી અનિલ ચૌહાણને CDS તરીકે નિયુક્ત કર્યા હતા. અત્યાર સુધી હતા જ. હવે ત્રીજા જે આવ્યા છે એમનું નામ છે NS રાજા સુબ્રમણી. રાજા સુબ્રમણી યાદ રાખો તો પણ ચાલશે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ NS રાજા સુબ્રમણી ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે. ઓકે, તેઓ ભારતીય સેનાના ઉપાધ્યક્ષ હતા. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. ઓકે, સૌથી પહેલા હતા બિપિન રાવત હતા, બીજા હતા અનિલ ચૌહાણ હતા. આ બધી વાર્તાઓ મેં તમને કરી દીધી. હવે CDS નું કામ શું? ત્રણેય સેનાના સર્વોચ્ચ વડા નથી હોતા. એ શું કરે છે? સશસ્ત્ર દળો છે એમના વડા અને સંરક્ષણ મંત્રી વચ્ચે સૈન્ય સલાહકાર તરીકે કાર્ય કરે છે. એમનો ઉદ્દેશ શું હોય તો કે થલ સેના, નૌસેના, વાયુસેના આ બધા વચ્ચે તાલમેલ કરવાનો. બરાબર? એટલે આ ત્રણેય છે એને જોડવાનું કામ કરે છે. આપણી આર્મી, નૌસેના અને વાયુસેના ત્રણેયને જોડવાનું કામ કરે છે. ઓકે, અને આ જે પદ છે એ 4 સ્ટાર પદ કહેવાય છે. ઓકે, 4 સ્ટાર જનરલનું પદ કહેવાય છે. આમનો જે નિવૃત્તિનો સમયગાળો છે એ 65 વર્ષનો છે, એ યાદ રાખજો. ઓકે, અને સંરક્ષણ મંત્રી દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સના વડા તરીકે પણ એ કાર્ય કરે છે. ઓકે, તો એ રક્ષા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેરના વડા પણ હોય છે. ત્રણેય પાંખના વડા કોણ કહેવાય છે? સર્વોચ્ચ વડા. ઓકે, એ આપણા રાષ્ટ્રપતિ હોય છે, એ ધ્યાન રાખજો. બરાબર, બંધારણમાં પણ ઉલ્લેખ કરેલો છે કે ત્રણેય પાંખના સેનાના વડા છે. બરાબર, થલ સેના, વાયુસેના અને નૌસેના આ ત્રણેયના સર્વોચ્ચ વડા છે આપણા હંમેશા રાષ્ટ્રપતિ હશે. ઓકે, હવે થોડાક આવા જ નિયુક્ત થયેલા અગત્યના પદ અધિકારીને જોઈ લઈએ, રિપીટેશન કરી લઈએ. તો એમાં સૌથી પહેલું છે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ છે. ઓકે, એ કોને મળ્યો છે? એ હાલમાં જેનાથી સોમા મોન્ડલને સન્માનિત કર્યું છે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ CBFC એના નવા અધ્યક્ષ બન્યા છે શશી શેખર વેમ્પતિ, એમને યાદ રાખશું. મનોજ નાગપાલને યાદ રાખશું, એડોબે કંપનીના ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. ઓકે, પ્રસૂન જોશીને યાદ રાખશું, પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એના નવા અધ્યક્ષ બન્યા છે અનુપિંદર સિંહ ગ્રેવાલ. ડોક્ટર જોરમ અન્યા, ઓકે, એમને યાદ રાખશું. નીતિ આયોગના નોર્થ ઈસ્ટના સૌથી પહેલા મહિલા પૂર્ણકાલીન સદસ્ય છે. ઓકે, અને MSME સચિવ બન્યા છે ભારત ખેડા. ઓકે, તેમને પણ યાદ રાખીશું. ઓકે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ આ ચર્ચામાં હતો. હાલમાં જ કયા રાજ્યમાં આ વાયરસના કારણે એક વાઘણનું મૃત્યુ થયું છે? તો આ થયું છે કાના નેશનલ પાર્કની અંદર. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો કાના નેશનલ પાર્ક કયો કે કાના ટાઈગર રિઝર્વ કયો? ઓકે, તો ત્યાં એનું હાલમાં જ નિધન થયું છે. તો આ હાલમાં જ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે. ચર્ચાનો વિષય હતો CDV વાયરસ. આનાથી છે એક વાઘણ અને 4 એમના બચ્ચાના મોત થયા છે. ઓકે, બીજી વાત કરીએ તો આજે ઘટના બની ક્યાં બની? કાના ટાઈગર રિઝર્વની અંદર બની. કાના ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવેલો છે. ઓકે, તો જે વાઘણ મૃત્યુ પામી, બરાબર, એમનું જે અહીંયા નામ હતું, કોડ નેમ, એ હતું T141. ઓકે, અને આ વાયરસનું વહન કરનાર મુખ્ય પ્રાણી હોય તો એનું નામ છે કૂતરો. કૂતરાથી આ વાયરસ ફેલાય છે.
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જે છે એક ચેપી વાયરસ છે, મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ છે, બરાબર, એના શ્વસન તંત્ર ફેફસા, જઠર અને ચેતાતંત્ર ઉપર એટેક કરે છે આ વાયરસ. ક્લિયર? તો એ યાદ રાખશું. બાકી ચેપગ્રસ્ત પ્રાણીના સંપર્કથી અને દૂષિત ખોરાકથી તેમજ પાણીથી પણ આ વાયરસ ફેલાય છે. કાન્હા નેશનલ પાર્કની વાત કરીએ તો એક રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે, મધ્યપ્રદેશના મંડલા અને બાલાઘાટ જિલ્લા સુધી આ આવેલો છે. હંટા વાયરસ પણ ન્યૂઝમાં છે, આના વિશે ક્યારેક પછી વાત કરશું આપણે, સમય મળશે તો. પણ હંટા વાયરસ પણ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે. ઓકે, ઉંદર અને ખિસકોલીથી ફેલાય છે. ઓકે, રેબિસની વાત કરીએ, રેબિસ કૂતરાના કરડવાથી ફેલાતો એક વાયરસ છે. ઓકે, અને બાકી કાના ટાઈગર રિઝર્વની વાત કરીએ તો એ પોતાના મનોહર લેન્ડસ્કેપ અને બારાસિંગા એટલે કે હરણની પ્રજાતિના સંરક્ષણ માટે વિશ્વભરમાં જાણીતું છે કાના ટાઈગર રિઝર્વ. ક્લિયર? ચલો, એના પછી સંયુક્ત રાષ્ટ્રએ ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી, આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવ્યો છે. ક્યારે ઉજવ્યો છે અથવા તો ક્યારે ઉજવ્યો એની વાત પછી કરશું. 15 મે ઉજવે છે. પણ અહીંયા એનો વિષય શું છે? વિષય છે ફેમિલીઝ, ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબિંગ. આ ઓપ્શન ડી આપણી થીમ છે. થીમ પૂછી છે. જનરલી આપણે દિવસો ક્યારે છે એ પૂછતા હોય છે. 15મી મે છે સંયુક્ત રાષ્ટ્ર ઉજવે છે. સૌથી પહેલી વખત 1993માં ઉજવ્યો હતો. ઓકે, 2026ની થીમ છે ફેમિલીઝ, ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબિંગ. એની થીમ છે. નોર્થ ટેક સિમ્પોઝિયમ સંગોષ્ઠી પણ કહી શકો. એનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું છે? તો આનું ઉદ્ઘાટન થયું છે પ્રયાગરાજ ખાતેથી. આન્સર આવશે પ્રયાગરાજ. નોર્થ ટેક સિમ્પોઝિયમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી એનું ઉદ્ઘાટન થયું છે. ઉદ્ઘાટન કોણે કર્યું? તો કે રાજનાથસિંહે કર્યું. ક્યારે કર્યું? તો કે 5મી મે કર્યું છે. ઓકે, તો આ સિમ્પોઝિયમની થીમ રાખી છે રક્ષા ત્રિવેણી સંગમ. ઓકે, ફરી એક વખત રક્ષા ત્રિવેણી સંગમ. ઓકે, તો ત્રિવેણી સંગમ છે પ્રયાગરાજમાં, પણ નદીઓના સંગમને પણ કહેવાય છે. 3 નદીઓના સંગમથી ત્રિવેણી સંગમ બને છે, ગંગા, યમુના, સરસ્વતી. ઓકે, તો આને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે, ગંગા, યમુના, સરસ્વતીને. ઓકે, તો એના ઉપરથી આ થીમ રાખી છે રક્ષા ત્રિવેણી સંગમ. ઓકે, બાકી આ સિમ્પોઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેના માટે નવી ટેકનોલોજી અને સ્વદેશી સંરક્ષણના ઉપકરણોને પ્રોત્સાહન આપવા માટે છે. ઓકે, સિમ્પોઝિયમ અન્ય સૈન્ય એકેડમી અને ઉદ્યોગ જગત વચ્ચેના સંકલન માટેનું એક મહત્વ સશક્ત મંચ પણ બનાવ્યું છે. ઓકે, અને પ્રયાગરાજની અંદર વાત કરીએ તો વાયુસેનાનું મધ્ય કમાન્ડનું વડું મથક પણ આવેલું છે. ઓકે, વાયુસેનાનું સેન્ટ્રલ એર કમાન્ડ જે આવેલું છે, ઓકે, એનું હેડક્વાર્ટર પણ પ્રયાગરાજમાં છે. એ પણ આપણે યાદ રાખીશું. બાકી હમણાં ઇઝરાયલ છે, એમના દ્વારા ડિફેન્સની વાત આવી છે, થોડાક આ ઇન્ટરનેશનલ ન્યૂઝ પણ યાદ રાખી લેજો કે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂત છે ત્યાં પેજર બોમ્બથી હુમલો કર્યો હતો. તો એ પણ એક ખૂબ ન્યૂઝમાં આવેલો પોઈન્ટ હતો, તો એને પણ યાદ રાખી લેજો. વન લાઇનરમાં પણ લઈ શકત, પણ અહીંયા જણાવી દીધું. રાષ્ટ્રીય બાળક સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 એમાં કેટલી વર્ષ સુધીના બાળકો છે એને સામેલ કરવામાં આવેલા છે? જો આ જે કાર્યક્રમ છે ચર્ચામાં છે, અને એમાં જન્મથી લઈ, ઓકે, અને 18 વર્ષ સુધીના જે બાળકો છે એને સામેલ કર્યા છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ઓકે, ઉદ્ઘાટન છે આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કર્યું છે. ઉદ્ઘાટન એમણે કર્યું છે જેપી નડ્ડા, સ્વાસ્થ્ય મંત્રી. ઓકે, જન્મથી લઈ 18 વર્ષ સુધીના બાળકો છે એને સ્વાસ્થ્ય પરીક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવશે અને આના હેઠળ કવર કર્યા છે. 4 પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ છે એના નિર્દેશો અને નવી માર્ગદર્શિકા અહીંયા સરકારે જાહેર કરી છે. ઓકે, આરોગ્ય મંત્રાલય હેઠળ. તો આમાં ડિફેક્ટ એટ બર્થ એટલે કે જન્મથી જ કંઈક ખોટખાપણ હોય એ, રોગ એટલે કે ડિઝીઝ આવી ગયા એની અંદર, ઉણપ અથવા તો કમી, વિટામિનની ઉણપ હોય એ ટાઈપની ડેફિશિયન્સીસ હોય, તો એને બધાને આની અંદર લીધું છે આ કાર્યક્રમની અંદર. ઓકે, અને વિકાસાત્મક વિલંબ એટલે કે બાળકોના શારીરિક અથવા તો માનસિક વિકાસમાં કોઈ ધીમો ગ્રોથ હોય તો એને પણ આની અંદર લીધી છે. ઓકે, ડેવલપમેન્ટ ડીલે. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે જેના કાર્યક્રમ હેઠળ આવરી લેવાય છે. ને બાકી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પ્રારંભિક તબક્કે છે રોગની ઓળખ થાય અને ગુણવત્તાયુક્ત તેમજ સસ્તી અને આરોગ્ય સુવિધા છે એમને મળી જાય, એ આનો મુખ્ય હેતુ છે. ક્લિયર? બાકી આ પહેલ રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો એક મહત્વનો ભાગ છે. બાળ મૃત્યુ ઘટાડવા માટે મદદરૂપ થશે અને બાળ આરોગ્ય સુધારવા માટે પણ મદદરૂપ થશે. આમાં સરકારી શાળા અને આંગણવાડીના જેટલા બાળકો છે એને ખાસ કરીને સૌથી પહેલા કવર કરવામાં આવશે. ક્લિયર?
બાકી સૌથી વધારે બીમારીઓ આપણને બધાને ખબર છે બાળકોમાં જોવા મળે છે. ઓકે, સૌથી પહેલું એમની ઇમ્યુન સિસ્ટમ પણ લો હોય છે, તો એ માટે થઈને સરકારે આ કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા દક્ષિણ તટ રેલવે ઝોન એનું મુખ્ય મથક છે કયા સ્થળને જાહેર કરવામાં આવ્યું છે? તો દક્ષિણ તટ રેલવે ઝોન નવું બન્યું છે. પેલા તો એ યાદ રાખજો, દક્ષિણ તટ રેલવે ઝોન નવું બન્યું છે. પેલા તો એ વાત નવું બન્યું છે, તો આનું હેડક્વાર્ટર પણ રાખવું પડે, એ રાખ્યું છે વિશાખાપટ્ટનમ ને ઓપ્શન સી આપણો આન્સર થશે. ઓકે, તો કેમાંથી બનાવ્યું છે આ? તો કે દક્ષિણ તટ રેલવે ઝોનને ઈસ્ટ કોસ્ટ રેલવે અને સાઉથ સેન્ટ્રલ રેલવે આ બંનેમાંથી અલગ કરી, થોડા પાર્ટને અલગ કરી અને બનાવ્યું છે આ, બરાબર, દક્ષિણ તટ રેલવે ઝોન. ઓકે, તો આ બેયને બનાવ્યું, એની પણ રાજધાની યાદ રાખી લઈએ. આની જે રાજધાની છે ભુવનેશ્વર છે, સાઉથ કોસ્ટની સિકંદરાબાદ છે. ઓકે, તો ઈસ્ટ કોસ્ટ રેલવે ઝોન છે એ ઓડિશાની અંદર ખાસ કરીને કવર થાય છે, અને સાઉથ કોસ્ટ રેલવે ઝોન જે છે, ઓકે, એ સાઉથ સેન્ટ્રલ રેલવે ઝોન, ઓકે, એ તેલંગાણા સિકંદરાબાદ એનું હેડક્વાર્ટર છે, અને તેલંગાણા રાજ્યની આસપાસનો વિસ્તાર કવર થાય છે. ક્લિયર? બાકી ઝોનની સ્થાપના વાત કરીએ તો કઈ જોગવાઈ હેઠળ થાય છે? તો રેલવે એક્ટ 1989 હેઠળ થાય છે. રેલવે એક્ટ 1989 હેઠળ છે, બરાબર, આ નવા ઝોનની સ્થાપના કરી શકીએ છીએ. ક્લિયર? બાકી કોલકાતા મેટ્રો એકમાત્ર મેટ્રો છે કે જેને રેલવે ઝોન તરીકે માન્યતા મળી છે, અને ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો એ કોલકાતામાં જ શરૂ થઈ, હુગલી નદીના કિનારે. તો અંડર વોટર મેટ્રો એ કોલકાતામાં સૌથી પહેલી શરૂ થઈ છે. BWF થોમસ કપનું ટાઇટલ કયા દેશે જીત્યું છે? BWF થોમસ કપ જીત્યું છે ચીને, ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે BWF થોમસ કપ. થોમસ કપ છે પુરુષોનો રમત હોય છે, ઉબર કપ છે મહિલાનો હોય છે. તો આ થોમસ કપ ચીને જીત્યું છે, ફ્રાન્સને ફાઇનલમાં હરાવ્યું છે. ભારતીય ટીમે પણ પુરુષની અંદર છે ટાઇટલ જીત્યું છે, એ બ્રોન્ઝ જીત્યું છે, એટલે ભારત થર્ડ રેન્ક ઉપર છે. તો પહેલો ક્રમ ચીન, બીજો ક્રમ ફ્રાન્સ, અને ત્રીજો ક્રમ આપણું ઇન્ડિયા છે. આની અંદર ભારતે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ. તો થોમસ કપમાં ભારતે કયો મેડલ મેળવ્યો હતો કે બ્રોન્ઝ. ઓકે, બાકી દક્ષિણ કોરિયા, ઓકે, એમણે ઉબર કપનું ટાઇટલ જીત્યું હતું અગાઉ, આપણને ખબર છે, ચીનને 3-1 થી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. ઓકે, થોમસ કપ ઉબર કપ બંને થઈ ક્યાં, રમાઈ ક્યાં? તો કે ડેનમાર્કમાં રમાઈ હતી. ઓકે, હોર્સન ખાતે રમાઈ હતી ડેનમાર્કમાં. બસ, બાકી મહિલાઓ માટે ઉબર કપ હોય, પુરુષો માટે થોમસ કપ હોય, અને ભારતે એક વખત થોમસ કપ જીતેલો પણ છે. ઓકે, 2022માં ગોલ્ડ મેળવેલો છે ઇન્ડોનેશિયાને હરાવીને. દર 2 વર્ષે આયોજન થાય છે. ઓકે, ઉબર કપની શરૂઆત છે, ઓકે, 1957માં થઈ હતી, અને થોમસ કપ એનાથી ઘણો વહેલો શરૂ થઈ ગયો હતો, 1948-49માં શરૂ થઈ ગયો હતો. ક્લિયર? આનું આયોજન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કરે છે, જેનું હેડક્વાર્ટર મલેશિયાના કુલાલમપુરમાં આવેલું છે. ફટાફટ એક વાગ્યાના ક્વેશ્ચન પૂરા કરીએ. સંયુક્ત કમાન્ડર સંમેલન એની બીજી આવૃત્તિ ક્યાં થઈ? આ રાજસ્થાનના જયપુરમાં થઈ છે. આને પણ ડિટેલમાં લેવાનું વિચારું છું, કેમ કે રાજસ્થાનમાં ઘણી બધી ઇવેન્ટો થઈ છે, એ પણ રિવિઝન કરાવી છે. ચાલો, ભારત અને કયા દેશ વચ્ચે ડિફેન્સ ડાયલોગના 10મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું છે? તો ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલું છે. હાલમાં જ કયા આઈઆઈટી છે જેમણે અમેરિકામાં ડીપ ટેક સ્ટાર્ટઅપના વિકાસ માટે પોતાનું પહેલું આંતરરાષ્ટ્રીય સેન્ટર લોન્ચ કર્યું છે? તો આઈઆઈટી મદ્રાસે કર્યું છે. અમેરિકામાં યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 કોને સન્માનિત કર્યું છે? તો ડોક્ટર શેખર સુમન બોરાને કર્યું છે. પીટર મેગિયાર એને કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો હંગરીના નવા પ્રધાનમંત્રી બન્યા છે પીટર મેગિયાર. અમેરિકાએ હાલમાં જ કયા દેશથી હાઈલી એનરિચ યુરેનિયમ બહાર નીકાળ્યો છે? તો અમેરિકાએ હાલમાં જ વેનેઝુએલા, બરાબર, ત્યાં રાષ્ટ્રપતિને કિડનેપ કર્યા, હવે ત્યાંથી બધું એક્સપોર્ટ કરશે, અથવા તો ખોદશે ને એવું બધું કરશે ને નવું કાઢશે. રેર અર્થ મિનરલ છે વેનેઝુએલા, અને બીજું એને કયું જોતું હતું? ગ્રીનલેન્ડ, બરાબર, એ તો મળ્યું નહીં એને, બરાબર, તો એ માટે થઈને હવે વેનેઝુએલામાંથી કાઢે છે, બરાબર. નવા પ્રેસિડેન્ટ અહીંયા બનાવી દીધા છે એમણે. તો એનરિચ યુરેનિયમ છે ત્યાં વેનેઝુએલામાંથી કાઢ્યો છે, હાઈલી એનરિચ યુરેનિયમ. હાલમાં જ કયા દેશે રોબોટ ભિક્ષુ ગાબી છે, ઓકે, એમણે
આ રોબોટનું નામ છે ઓકે ભિક્ષુ ગાભી, એણે બૌદ્ધ દીક્ષા લીધી છે. ઓકે, રોબોટનું નામ છે ભિક્ષુ ગાભી, એમણે બૌદ્ધ દીક્ષા લીધી છે. આ કયા દેશનો છે? આ દક્ષિણ કોરિયાનો રોબોટ છે જેણે બૌદ્ધ દીક્ષા લીધી છે. ધ્યાન રાખજો, તો કયા દેશનો છે એવું પૂછે તો યાદ રાખજો. હાલમાં કયા ચેસ ખેલાડી ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ જીત્યું છે? તો અપાર સક્સેનાએ જીત્યું છે. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ આત્મહત્યાના કેસો ક્યાં જોવા મળ્યા? બેંગ્લોરમાં જોવા મળ્યા. લગભગ 1,20,000 કે એવું કંઈક હતું. બરાબર, ચલો આને પણ ડિટેલમાં લઈ લેશું, કેમ કે આમાં રિપોર્ટમાં પણ ઘણું બધું કહેવા જેવું હશે. સો આને પણ શાંતિ સ્ટડી કરીને ડિટેલમાં લઈશ આવનારા 1-2 દિવસની અંદર. ડીઆરડીઓ અને આઈએફ છે એમણે કયા સ્થળે તારા ગાઇડેડ હથિયારનું સફળ પરીક્ષણ કર્યું છે? તો આનું સફળ પરીક્ષણ ઓડિશામાંથી કર્યું છે. ડીઆરડીઓ, ઇન્ડિયન એરફોર્સ બંને મળીને કર્યું છે. તારા ગાઇડ હથિયારનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. બસ એટલું રાખીએ 15મી મેના કરંટ અફેરમાં. મળશું 16મી મેના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.